અગોચરના ઓલિયા સંતો ભક્તોને પ્રણામ। મિત્રો, ઘણા ખોજે મિત્રોનો સવાલ હતો કે તમે કહો છો કે બધું પરમાત્મા ઉપર છોડી દો, તો એમાં હજી સમજાતું નથી। એક ખોજી મિત્ર તો કહેતા હતા કે તમે તો ભગવો ધારણ કરી લીધો એટલે એવું બોલી શકો, પણ અમારી સંસારીઓની જવાબદારીઓ હોય એ તો અમારે એમ કેમ છોડી દેવી? ચિંતા તો થાય ને। પણ સાહેબ, તમે મારા 1-2 વિડીયો જોયા હશે। હું કોઈ ભગવાધારી સાધુ નથી, હું પણ સંસારી જ છું। અને એમ સંસારથી ભાગીને ભક્તિ કરવી એ તો નરી બેવકૂફી છે। સંસારમાં રહીને જ સાચી ભક્તિ હોય। એક ખોજી બહેન કહેતા હતા કે તમારા વિડીયો સાંભળું એટલે હું એકદમ હલકી ફૂલ થઈ જાઉં છું। મેં બધું એના ઉપર છોડી દીધું છે। એમ બધું સારું છે, પણ મારા દીકરાના લગ્ન થતા નથી। વિદેશમાં રહે છે, પગાર પાણી પણ સારા છે। તો મારા અમુક સંબંધીઓ એમ કહેતા હોય છે કે તને કાંઈ ચિંતા નથી, આપદા તો કરવી જ પડે, આપણે તો સંસારી કહેવાય, એમ થોડું એવા બાવાઓના કહેવાથી મૂકી દેવાય। તો એના ઉપર જ આજે વાત કરીએ। એ પહેલાં આપણી મોજે દરિયા ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને સંબંધી તેમજ મિત્રોને પણ શેર કરશો એ નમ્ર વિનંતી। તો મિત્રો, આપણી ધાર્મિકતા જ ઊંધી દિશામાં જઈ રહી છે। અખા ભગતનું એક કોટ છે કે તિલક કરતા 53 વહ્યા, જપ માળાના નાકા ગયા, ચાલી ચાલી થાક્યા ચરણ, તોય ના પહોંચ્યા હરિને શરણ। અખા ભગતે તો કહી દીધું કે મેં માળાને, દેવદર્શનને, પૂજાઓને આ બધું કરી નાખ્યું છે। મેં તો 53 કાઢ્યા, પણ તમે 1 મિનિટ પણ ના કાઢતા આ બધા કર્મકાંડ કરવામાં। તો મિત્રો, તમારી જિંદગી ઉધાર અને ઉછીની જિંદગી છે। પોતાની જિંદગી ક્યાં છે? આપણે બીજાને સારું લગાડવા, બીજાની નજરમાં ભક્તિવાળા દેખાવા અને બીજાને ખુશ રાખીને જીવવાવાળા બની ગયા છીએ। આપણે એવા અવળે પાટે ચડી ગયા છીએ કે કોઈ કહે કે આ પંથ સારો તો એ બાજુ દોડી જઈએ, કોઈ કહે આ પેલો ગુરુ બહુ પહોંચેલો છે તો એ બાજુ દોડી જઈએ। આપણે આપણી રીતે કાંઈ નક્કી કર્યું નથી અને લોકોએ જેમ દોડાવ્યા એમ દોડ્યા જ કરીએ છીએ। એનું મૂળ કારણ એ છે કે આપણાને પોતાના મંદિરની ખબર નથી, એટલે આપણે પારકા મંદિરે દોડી જઈએ છીએ। તમને દેહરૂપી મંદિર આપેલું જ છે, પણ તમને એની ખબર ક્યાં છે? પૂરી જિંદગી આપણે ભક્તિ કર્યા કરીએ છીએ,
પણ છતાંય ક્યાંય પહોંચતા નથી. જેમ કોઈ ગાંડો માણસ ચાલતો જતો હોય અને એને તમે પૂછો કે ક્યાંથી આવ્યા તો કહેશે કે ખબર નથી. ક્યાં જવાના તો પણ કહેશે ખબર નથી. એને બસ ચાલવામાં જ ખબર પડે છે. ક્યાંથી આવ્યો એ ખબર નથી, ક્યાં જવાનું એ ખબર નથી. એમ આપણે પણ જે પાટે ચડી ગયા ત્યાં બસ ખાલી ચાલવા માંડ્યું. કોઈ તમને પૂછે કે આ પાટો ક્યાંથી ચાલુ થયો તો કહેશો કે ખબર નથી. આ પાટો ક્યાં જવાનો તોય કહેશો ખબર નથી. આ પાટે ચાલવાથી શું પરિણામ આવશે તોય કહેશો કે ખબર નથી. બસ આપણે પણ પેલા ગાંડાની જેમ ચાલવામાં જ સમજ્યા છીએ. વચ્ચે એક બહેન કહેતા હતા કે તમારા વિડીયોથી જે સમજણ આવી એવી સમજણ પૂરી જિંદગી ગઈ પણ ક્યાંયથી ના મળી. તમે કોણ જાણે શું લીલા લહેર કર્યા કે આઠે પહોર આનંદ જ છે. મોજે દરિયા થઈ ગયા. એટલે કહેવા લાગ્યા કે મારા અંદરથી એક સાખી બની છે. એ હું કહું છું કે મથી મથીને મરી ગયા. વાત ઘણી લાંબી છે. મથી મથીને મરી ગયા. વાત ઘણી લાંબી છે. આવી પવનની લહેરખી વાવાઝોડું હજી બાકી છે. બસ આપણા વિડીયો ભલે ઓછા લોકો જુએ પણ કોઈની જિંદગી બદલાઈ જાય એ જ મારા માટે એની કૃપા છે. તો મૂળ વાત છે આપણી કે એમ કાંઈ થોડું છોડી દેવાય પરમાત્મા ઉપર. પણ વાલા આમેય તમે છોડેલું જ છે. તમે દૂર ઊભા બળતરા કરી શકો એ સિવાય તમારા હાથમાં છે શું? એક માં હોય કે જે પૂરી જિંદગી એના દીકરાના લગ્ન થઈ જાય એના માટે બળતરા કર્યા કરે. ચિંતાઓ કરે, શાંતિથી ખાઈ પીવે નહીં અને એમાં ને એમાં એની તબિયત બગડે અને 10 વર્ષ વધુ એના દીકરા સાથે સહારો બની શકે એમ હતી એ પહેલાં જ આ ફાની દુનિયા છોડીને ચાલી જાય. મોત સમયે પણ એને અફસોસ રહે કે મારા દીકરાના લગ્ન થયા નહીં. એનો જીવ પણ ગતે ના જાય. બીજી તરફ એક બીજી માં હોય જે સાચી આધ્યાત્મિકતા સમજનારી હોય. એ સમજે છે કે એની મરજી એની મોજ. ક્યાંક તો મારા દીકરાનું ગોઠવાઈ જ જશે. એણે જન્મ આપ્યો છે તો એમ થોડો કાંઈ રહેવા દેશે અને પ્રયત્ન કરે લગ્ન માટે પણ બળતરા ના કરે અને અચાનક એના લગ્ન થઈ જાય, બધું આનંદ મંગલ થઈ જાય તો મિત્રો તમારા હાથમાં જીવનની દોર હોત તો શું તમે ઝાલ્યા રહ્યા હોત? શુંનું શુંય કરી નાખ્યું હોત. એટલે અસ્તિત્વ જીવનની લગામ ત્યારે જ આપે જ્યારે તમે એની સત્તાને સંપૂર્ણ સ્વીકારી લો. જ્યારે તમે એકદમ સરળ બની જાઓ. જ્યારે તમને એક નક્કી થઈ જાય
કે કરનાર કોઈ ઓર છે, આપણે તો એના હાથની કઠપૂતળીઓ છીએ. બસ આઠે પહોર આનંદમાં રહેવું. મનુષ્ય જન્મ મળ્યો છે, એણે આપ્યો છે, તો તમારા હિસ્સાનું કોઈ લઈ નથી જવાનું. તમારે કાંઈ કરવાનું નથી, બસ શરીર લઈ ફર્યા કરવાનું છે, આનંદ મોજમાં. તમારી અંદરવાળાને દુઃખી કરો, એથી બીજું કોઈ મોટું પાપ નથી. તમે આ આધ્યાત્મિકના પોઈન્ટને સમજવા, એનું ચિંતન મંથન કરવા કોશિશ કરો, તો જ તમને મારી વાત સમજાશે. કાંઈ ના કરવું મતલબ તમે ક્યાંય પણ પ્રસંગમાં કે ગમે ત્યાં બેઠા હોય, તમે સતત એક વસ્તુ વિચારો કે મને જે પણ રોલ આપ્યો છે એ ભજવવાનો છે. કોઈ એક્ટરને કોઈ ફિલ્મમાં રોલ આપે તો એ રોલ ભજવતો હોય. ધારો કે ફિલ્મમાં એક્ટરની માં મરી જાય તો એ જોર જોરથી રડતો હોય, બધું જ કરે, પણ અંદરથી એના ઊંડાણમાં, એના અંતસમાં ખબર છે એને કે આ તો ફક્ત એક્ટિંગ છે, અસલમાં કાંઈ નથી. બસ એ ભાવ તમારી અંદર સતત જાગૃત રાખો કે તમારે બધું કરવાનું છે. સંસારમાં બેઠા છીએ, સારા માઠા દિવસો પણ આવવાના જ છે, પણ તમારે તમારી જાગૃતિથી જરા પણ હટવાનું નથી. તમારે સતત યાદ રાખવું કે તમે છો જ નહીં. સમાજમાં બેઠા છીએ, બધું કરવાનું છે, પણ મશીનની જેમ. તમારી નાભી ઉપર તમે સ્થિર હોવા જોઈએ. બાકી પટકથા રેડી જ છે. તમારે કાંઈ કરવાનું નથી. સમય ઉપર બધા કામ એની જાતે થયા જ કરશે. યાદ રાખો કે હલકા તરણા ઉપર ભાગે, હલકા તરણા ઉપર ભાગે, ભારે પડતા ભોંય. સમજણ એટલી સાધો તો કરશો નહીં તમે કાંઈ. હવા આવે ત્યારે તમે જોજો કે જે હલકા તણખલા હોય, હલકી વસ્તુઓ હોય, એ તરત જ હવાની સાથે ઉપર ચડી જાય, પણ ભારે અને વજનદાર વસ્તુઓ જમીન ઉપર જ પડી રહે. હલકા તરણા ઉપર ભાગે, ભારે પડતા ભોંય. બસ સમજણ એટલી સાધો તો કરશો નહીં તમે કાંઈ. એટલું સમજાઈ જશે તો તમારું કરતાપણું છૂટી જશે. શક્ય એટલા હલકા તણખલા જેવા બનો. તમારી અંદર કોઈ જાતની હલચલ ના હોય તો આખું અસ્તિત્વ તમારી મદદ કરવા આવશે. પણ તમે એટલા ભારેખમ હશો તો કશું નહીં થાય. તમારા અહંકારનું વજન છે. તમે કાંઈક છો એનું પણ વજન છે. આ બધું ભૂંસી નાખો. તમારી ચેતનાને હલકી બનાવી દો. પછી જુઓ કે જીવન મોજે દરિયા બની જશે. ચેતી જવા માટે મહાપુરુષોના એક શબ્દ કાફી હોય છે, પણ આપણી ઊંઘ ઉડતી નથી.
કાલે ખોજી મિત્ર ફોનમાં કહેતા હતા કે અમારે અહીંયા બહુ બધા ગુરુઓ કરે. મને પણ એમ કહે છે બધા કે તું ગુરુ નહીં કરે તો તારી મુક્તિ નહીં થાય. તું ગુરુ વગરનો એટલે જાનવર જેવો કહેવાય. મેં એમને કહ્યું કે તમારે લોકોને કહેવાનું કે ભાઈ તમે ગુરુ કર્યા તો તમે ક્યાં પહોંચી ગયા છો? શું તમારી મુક્તિ થઈ ગઈ છે? મુક્તિ થઈ હોત તો તને મારામાં જાનવર ના દેખાત. અને ભાઈ જાનવર હોય એને ખીલાની જરૂર પડે. હું માણસ છું એટલે મારે કોઈ ગુરુરૂપી ખીલાની જરૂર નથી. ખીલા તો જાનવર હોય એ શોધે ભલા માણસ. એટલે મિત્રો પૂરી જિંદગી તમે ભગવાન પાછળ દોડો છો પણ એનો ભેટો થતો નથી. કારણ કે તમે મૂળ મુદ્દો જ તમને ખોટો પકડાવ્યો છે કે ભગવાન બહાર છે. તમારી અંદર રહીને એ પણ દાંત કાઢતો હશે કે શોધ્યા કર તમારે મારે શું. પણ સાથે ભગવાનને શોધવાના રઝળપાટમાં તમે તમારી અંદરના અલખને દુઃખી કરી રહ્યા છો. જ્યાં ત્યાં એનું માથું તમે ઝુકાવ્યા કરો છો. જ્યારે પણ ક્યાંય કોઈની પણ આગળ તમે માથું નમાવો તો યાદ રાખજો કે તમે દુનિયાનું સૌથી મોટું પાપ કરી રહ્યા છો. તમારી અંદર બેઠેલા પરમ પરમેશ્વરને ઝુકાવી રહ્યા છો. બસ તમારી અંદરના અલખને આઠે પહોર આનંદમાં રાખો. એનાથી બીજી કોઈ મોટી ભક્તિ નથી. પછી જુઓ કે જીવન મોજે દરિયા બની જશે. મિત્રો છેલ્લા ઘણા વિડીયોમાં કહ્યું નથી એટલે યાદ કરાવી દઉં કે હું કોઈ સંત મહાત્મા કે ગુરુ નથી, પણ કોઈ સંસાર છોડીને ભાગી ગયેલા આપણે ભાગેડું પણ નથી. આટલો સુંદર સંસાર છે એમાં અડીખમ બનીને ઊભા રહો અને બધું કરતાં કરતાં પણ એની પાર પહોંચી જાઓ. એથી મોટી કોઈ ભક્તિ નથી. અંતમાં કોઈ પણ આધ્યાત્મિક મૂંઝવણ હોય તો ગમે ત્યારે ફોન કરી શકો છો. તમારી અંદર કોઈની સામે ઝૂકવાની જરૂર ના પડે એવો અલખ બેઠો છે. એને મારા હૃદયથી પ્રણામ. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.